હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું હેલ્ધી એવું મગનું સૂપ। જો તમે બીમાર હો અને તમારે જલ્દી સાજા થવું હોય તો આ મગનું સૂપ એકદમ આરોગ્યપ્રદ છે અને પચવામાં પણ ખૂબ સરળ છે। અને મગ લાવે પગ તેવી કહેવત તો આપણે ત્યાં છે જ તે। મગ ફાઈબર અને પ્રોટીનથી ખૂબ જ ભરપૂર હોય છે। તો ચલો શરૂ કરીએ। અહીં મેં 1 અથવા પોણી વાટકી જેટલા મગ લીધા છે। તમે પલાળીને પણ આ મગનું સૂપ બનાવી શકો છો। મેં અહીં પલાળ્યા વગરના લીધા છે। 3 થી 4 વાર મગને સારી રીતે ધોઈ અને કુકરમાં જે વાટકીનું માપ લીધું હતું તેટલી 4 વાટકી અથવા 5 વાટકી જેટલું પાણી આપણે એડ કરી દઈશું। ગેસને મીડિયમ ફ્લેમ પર રાખી 3 થી 4 વિસ્તલ લઈ લેવાની છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને કુકર બંધ કરી અને 3 થી 4 અથવા તો 4 થી 5 જેટલી વિસલ લઈ લેવાની છે। બરાબર છે। તો આ રીતે મીડિયમ ફ્લેમ અને ધીમી ફ્લેમ પર રાખી અને વિસલ લઈ લેવાની છે। મગ જો વધારે બફાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મગનું સૂપ જ આપણે અહીં બનાવવાનું છે। તો તમે જોઈ શકો તેમ અહીં મગ ખૂબ જ સારી રીતે બફાઈ ગયા છે એકદમ। તમે હાથ વડે પણ દબાવીને જોઈ શકો છો કે મગ બફાઈ ગયા છે કે નહીં। અને જો તમને કાચા લાગે તો 1-2 વિસલ ફરીથી લઈ લેવી। બરાબર છે। તો અહીં થોડું પાણી વધારે આપણે એડ કરીશું ત્યારબાદ, કેમ કે અહીં સૂપ બનાવવાનું છે એટલે થોડું પાતળું અને મગમાં પાણી વધારે નાખીએ તો પણ વાંધો નહીં। મગ અહીં બફાઈ ગયા છે। હવે અહીં મેં આદુની પેસ્ટ લીધી છે, તેને છીણી લીધી છે। આદુથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને પચવામાં પણ ખૂબ સરળ રહે છે અને બીમારીમાં પણ આદુ ખૂબ જ સારું રહે છે। હવે બ્લેન્ડરની મદદથી અહીં આપણે આ મિશ્રણને બ્લેન્ડ કરી દેવાનું છે, મિક્સ કરી દેવાનું છે। એક રસ થઈ જાય અને મગ એકદમ બધા એક રસ થઈ જાય તે રીતે બ્લેન્ડરથી કરી નાખ્યું છે। હવે આમાં થોડું વધારે પાણી એડ કરી અને એક અલગ વાસણમાં આવી જાળી જેવી ગળણીની મદદથી અથવા તો કાણાવાળું વાસણ આવે છે તેનાથી પણ તમે આ મગના મિશ્રણને ગાળી શકો છો। તો આવી રીતે બધું મિશ્રણ મેં એડ કરી દીધું છે ગળણીમાં અને તરત જ ગળાઈ જશે। તમારે મહેનત કરવાની પણ જરૂર નહીં પડે, કેમ કે મગ એકદમ બફાઈ ગયા છે અને પાણી પણ થોડું વધારે નાખ્યું હતું। તો આવી રીતે બધું જ પાણી ગળાઈ જશે। જો આ સૂપ ગાળ્યા વગર પણ તમે ખાઈ શકો છો, પણ જેને શરદી ખાંસી અને વધારે બીમાર હોય તો ગળામાં થોડો સોજો પણ આવી ગયો હોય છે અને લાલ થઈ ગયું હોય છે, તો ફોતરા વગરનું સૂપ બનાવવાનું સારું રહેશે। તો જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘટ્ટ એવું મગનું પ્રવાહી થઈ ગયું છે અને આ જે વધારેલા મગ છે તેનું તમે શાક પણ બનાવી શકો છો અને આમાં થોડું વધારે પાણી પણ એડ કરી શકો છો જો તમને સૂપ ઘાટું લાગતું હોય તો। પાણી મેં એડ કર્યું છે અને સોલ્ટ તો આપણે શરૂઆતમાં જ નાખી દીધેલું હતું એટલે ધ્યાન રાખવું। હવે એના વઘાર માટે આપણે એક જ ચમચી જેટલું તેલ લીધેલું છે, અડધી ચમચી જેટલું જીરુંથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને પચવામાં સરળ રહે છે। અને હિંગ નાખવાનું ભૂલતા નહીં, અડધી ચમચી હિંગ, કેમ કે ક્યારેક કોઈને મગ પચતા નથી હોતા તો હિંગ નાખવાથી તે સરળતાથી પચી જાય છે। તો આ રીતે બધું જ મગનું પાણી એડ કરી દીધું છે। હવે ઓલરેડી મગ તો બફાઈ ગયેલા જ હતા એટલે તે પાકી ગયેલું હતું, એટલે આપણે અહીં વધારે ગેસ પર રાખવાની જરૂર નથી। અડધીથી ઓછી ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને આ મરી પાવડર એડ કરવા। મરી પાવડરથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને શરીર માટે પણ સારું રહે છે। તો આવી જ રીતે હિંગ, જીરું અને મરીનો પાવડર અને આદું, આ બધી જ વસ્તુઓ આરોગ્ય માટે ખૂબ સારી રહે છે અને મગનો સૂપ પચવામાં સરળ રહે છે। તો આ રીતે ધીમા ગેસ પર 1 મિનિટથી અડધી મિનિટ જેટલું તમે એને ઉકાળી શકો છો અને ઉકળી જાય ત્યારબાદ તાજી કોથમીર એડ કરી દેવાની છે। તો આ રીતે મગનું સૂપ એકદમ તૈયાર થઈ ગયું છે। જેને શરદી ખાંસી હોય અને બેડ રેસ્ટ કીધું હોય અને ખૂબ જ બીમાર હોય તો આનાથી આરોગ્ય ખૂબ જ સારું રહે છે અને જલ્દીથી એકદમ સારા થઈ જવાય છે અને એનર્જી અને પ્રોટીનથી ખૂબ જ ભરપૂર હોય છે, ફાઈબર પણ ખૂબ હોય છે। તો તૈયાર છે મગનું સૂપ। આ ખૂબ જ હેલ્ધી હોય છે, તો આજે જ બનાવો અને બીમાર માણસો માટે તો આ ખૂબ જ સારું રહે છે।
giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist.